તો યુદ્ધ અને ગેસની અછત વચ્ચે થોડીવારમાં ગુજરાતથી જ ગુડ ન્યૂઝ મળશે। દેશભરમાં ગેસ સંકટ વચ્ચે રાહતના સમાચાર આવવાના છે। ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી બપોરે 2 વાગે કચ્છના મુન્દ્રા પોર્ટ શિવાલિક જહાજ પહોંચશે। હાલ ગુજરાતની હદ એવા કચ્છના અખાતમાં ભારતીય શિવાલિક જહાજે એન્ટ્રી કરી લીધી છે, જેમાં એલપીજીનો મોટો જથ્થો આવી રહ્યો છે। એટલું જ નહીં, હોર્મુઝ ખાડી પાર કરીને વધુ એક જહાજ આવતીકાલે કંડલા પોર્ટ આવશે। નંદાદેવી નામના જહાજમાં એલપીજીનો જથ્થો છે। આપને જણાવી દઈએ કે યુદ્ધના માહોલની વચ્ચે ભારતીય નૌકાદળ દ્વારા બંને જહાજોને સુરક્ષા અપાઈ છે। આ બંને જહાજમાં કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી ગેસ છે। આ બંને જહાજ ગુજરાત પહોંચી જશે અને દેશમાંથી એલપીજીની અછત થોડા દિવસો માટે દૂર કરી શકાશે। તો આપને જણાવી દઈએ કે નંદાદેવી જહાજ નહીં આવે કંડલા, વાડીનાર પોર્ટ જામનગર ખાતે પહોંચશે જહાજ। નંદાદેવીનો જથ્થો શિફ્ટ થશે નાના જહાજમાં। MTBW બ્રિજ અને MD જગપ્રતાપ નામની 2 શિપમાં ટ્રાન્સફર થશે। ત્યારબાદ જથ્થો જશે તામિલનાડુ પોર્ટ। 2 દિવસમાં શિપ પહોંચશે તામિલનાડુ। તો આ બંને જહાજ પાછા આવતા 92,700 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો ભારતને મળશે, જે થોડા દિવસો સુધી ચાલી શકશે, કારણ કે ભારત માટે આ ખૂબ મહત્વના બંને જહાજ છે। એલપીજીની અછત બાદ એ આવી રહ્યા છે અને યુદ્ધના વાતાવરણમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્રોસ કરીને ઈરાનની સાથે સહમતિ બાદ તેઓ ભારત સફળતાથી આવી રહ્યા છે અને એકાદ કલાકની અંદર પહેલું જહાજ શિવાલિક જે છે તે મુન્દ્રા પોર્ટ પહોંચશે, કે જ્યાંના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। જે જહાજની રાહ જોવાઈ રહી છે, કારણ કે યુદ્ધની ભીષણ આક્રમક સ્થિતિની વચ્ચે જહાજ સફળતાથી ગુજરાત આવી રહ્યું છે અને બીજું પણ જહાજ આવતીકાલે, એટલે નંદાદેવી જે છે તે આવતીકાલે ગુજરાત આવી જશે। બંનેમાં થઈને કુલ 92,700 મેટ્રિક ટન, બંનેમાં 45,000 મેટ્રિક ટન આસપાસનો જથ્થો આવી રહ્યો છે। કુલ જે ટોટલ જે છે 92,700 મેટ્રિક ટન જેટલું થાય છે।